ગુડ આફ્ટરનૂન ચિલ્ડ્રન. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. સ્ટાન્ડર્ડ ફર્સ્ટ, માય ઇંગ્લિશ બુક. બાળકો, આજે આપણે ઇંગ્લિશમાં સરસ મજાની એક પોએમ શીખવાના છીએ. બ્રશ. બ્રશ ક્યારે કરવું જોઈએ, કેવી રીતના કરવું જોઈએ, તે આજે આપણે એક સરસ મજાની પોએમમાં શીખવાના છીએ. તો ચિલ્ડ્રન, પેજ નંબર છે 62. 62ના પેજ ઉપર છે બાળકો, બ્રશ યોર ટીથ. જો અહીંયા પિક્ચર દેખાય છે બાળકો, આ બ્રશ કરે છે, આ બ્રશ છે. તો કેવી રીતના કરવાનું, ક્યારે કરવાનું, તો આપણે પોએમ સમજીએ. બ્રશ 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 યોર ટીથ ઇન ધ મોર્નિંગ ઇન ધ નાઇટ. એટલે બ્રશ કરો, તમારા દાંતને બ્રશ કરો. ઇન ધ મોર્નિંગ એટલે સવારના, ઇન ધ નાઇટ એટલે રાતના. બ્રશ 2 વખત કરવાનું, સવારના અને રાતના. ટેક અ બ્રશ એન્ડ એડ સમ પેસ્ટ. એટલે બ્રશ લો, પહેલાં બ્રશ લેવાનું અને એની પર પેસ્ટ લગાડવાનું. બ્રશ યોર ટીથ વિધાઉટ એની હેસ્ટ. તમારા દાંતને તમે બ્રશ કરો. બ્રશ યોર ટીથ વિધાઉટ એટલે કે ઉતાવળમાં બ્રશ નહીં કરવાનું, શાંતિથી બ્રશ કરો. ઉતાવળથી બ્રશ કરવાનું નહીં. બ્રશ ધ ટીથ ફ્રોમ લેફ્ટ એન્ડ રાઇટ. બ્રશ કેવી રીતના કરવાનું? લેફ્ટ એટલે ડાબાથી જમણું, ડાબી બાજુ ફેરવવાનું, જમણી બાજુ ફેરવવાનું. ટીલ ધ ક્લિનિંગ ફીલ્સ સો રાઇટ. એટલે કે તમને જ્યાં સુધી સારું ન લાગે, આપણે બ્રશ કર્યા પછી એકદમ આપણને મોઢું સરસ મજાનું સુગંધ આવે અને એકદમ સાફ લાગે, ત્યાં સુધી તમારે બ્રશ કરવાનું, ક્લીન કરવાનું, તમારા દાંતને ચોખ્ખા કરવાના. બ્રશ ઇટ અપ, બ્રશ ઇટ ડાઉન. એટલે કે બ્રશ ઉપરની બાજુ, ઇટ અપ એટલે ઉપરની બાજુ, નીચેની બાજુ. ઇટ ડાઉન એટલે ઉપરની બાજુ ફેરવો, નીચેની બાજુ ફેરવો. મૂવ ધ બ્રશ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. એટલે બ્રશને કેવી રીતના ફેરવવાનું? રાઉન્ડ 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 ફેરવતા જવાનું. આખા મોઢામાં બ્રશને પહેલાં ડાબું જમણું, પછી ઉપર નીચે અને પછી ગોળ 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 આમ ફેરવવાનું. બરાબર બાળકો? તો આ છે કવિતા. હવે આપણે કવિતાનો મતલબ સમજ્યા, કવિતાનો અર્થ સમજ્યા. હવે આપણે કવિતા પોએમ કેવી રીતના બોલવી. બ્રશ 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 યોર ટીથ ઇન ધ મોર્નિંગ ઇન ધ નાઇટ. બ્રશ 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 યોર ટીથ ઇન ધ મોર્નિંગ ઇન ધ નાઇટ. ટેક અ બ્રશ એન્ડ એડ સમ પેસ્ટ. ટેક અ બ્રશ એન્ડ add some paste. Brush your teeth without any haste. Brush your teeth without any haste. Brush the teeth from left to right. Brush the teeth from left to right. Till the cleaning feels so right. Till the cleaning feels so right. Brush it up, brush it down. Brush it up, brush it down. Move the brush round and round. Move the brush round and round. તો બાળકો, બ્રશ યોર ટીથનો અર્થ આપણે સમજ્યા અને કેવી રીતના બોલવાની પોએમ. આ વિડીયો તમે જોશો એટલે તમને સરસ રીતે એનો મતલબ પણ સમજાશે અને તમારે એવી રીતના દરરોજ સવારના અને રાતના બ્રશ કરીને જ, સવારના ઉઠો ત્યારે બ્રશ કરવાનું અને રાતના સૂવો એની પહેલાં બ્રશ કરી લેવાનું. અને આમાં સરસ રીતે સમજાવ્યું છે કે બ્રશ કેવી રીતના કરવાનું બાળકો, આપણા દાંત કેવી રીતના સાફ રાખવાના. તો આ વિડીયો તમે જોજો એટલે
પોએમ પણ આવડશે અને તમારે તમારા દાંત કેવી રીતના સાફ રાખવાના એ પણ તમને જાણકારી મળી. તો આ વિડીયો જોઈ એવી રીતના તમે બ્રશ કરજો તો તમારા દાંત ઘણા સાફ રહેશે અને મોઢું સરસ રહેશે. થેન્ક યુ.